જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે અમારે અહીંયા ગામડે છે ત્રીજો દિવસ। ગામડાના રોટલા તમારે હેરમાં આવડ્યા ન હોય। હા, હેરમાં ગમે એ ખાઈએ પણ આ રોટલા જેવી મીઠાશ આવે જ નહીં। હા, જો હવે તો ગેસ ઉપરના રોટલા છે, ચૂલે તો આનાથી સરસ મસ્ત થાય હે ને ભાભી? હેરના માણસ હોય જોઈજો રોટલા ગબડાવના। હા, જો તો રોટલો તો લગભગ બધાને બનાવતા આવડતોય ન હોય। ના લાગણ હા, એટલે તો કહું રોટલો બનીને તૈયાર થઈ ગયો। જુઓ આ ગામડાની દેશી મોજ, રોટલો ને શાક ચોરીને ખાવાની હે ને ભીખુ કાકા? કેવી મજા આવે હે? આપણે શહેરના પીઝા બર્ગર કે ગમે એ ખાઈએ પણ આવી મોજ આવે? મજા ના થાય, દેશી દેશી। હાલો મિત્રો, જો અમે બધા અહીંયા છે। હાલો હવે અમે બધા જઈએ અત્યારે અમારા ગામમાં। આ છે શ્રીનગર ગામની પ્રાથમિક શાળા અને આમાં અમે ભણેલા 1 થી 7 ધોરણ સુધી પ્રાથમિક શાળા છે અમારી। અને અત્યારે તો થોડીક નવી બની ગઈ। અમે બહુ મજા આવતી અહીંયા કેવા આપણે મજા કરી હતી કા? બાળપણ અમારે જો અહીંયા વિચાર્યું ગંધારી છે નોટ છે બીજી ગંધા આ ગાય ખાધી હોય ને મોઢું ઓડાડ્યું હોય એમ જીભ ને ગંદુ છે બહુ। મમ્મી લઈ લો
અને જો અમે આવી ગયા અહીંયા શ્રીનગર દુકાને અને આ છે ભરતભાઈ. ભરતભાઈ જય શ્રી કૃષ્ણ. દુકાનના માલિક. અને અહીંયાથી બધુંય મળી જશે તમારે જે જોતું હોય. આ છે જો અમારી ગામડાની દુકાન મસ્ત. ઓમ પ્રોવિઝન અને પાન કોલ્ડ ડ્રિંક સબ મળે. હા જો આ બધું જોઈએ ને એટલે આપણે બાળપણની યાદ આવી જાય. અંદર ઉતારવું છે. સાચી વાત ને ભરતભાઈ? હા હાચું. નાના હોય ત્યારે જ આવી બધી વસ્તુ બહુ ખાતા હોય. અંદર એ દુકાન એમની જ છે અને અહીંયા બધું ઠંડુ પણ મળે. ચંપલ રાખો ભરતભાઈ. જો અહીંયા મંદિર પણ રાખેલું છે. પેલાના હા આ છાબડા કે અમારે અહીંયા તો ત્રાજવા કે અમારે એ બાજુ અમદાવાદમાં, અને અહીંયા અમારે તો આને છાબડા કે. જુઓ ગ્રામીણ ઓલી. હા ગામડાની તો મજા જ અલગ છે. જો અહીંયા અનાજ કરિયાણું પણ બધું મળી જશે. અમારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.